પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર મારામારી થઈ ગઈ। ટોલ આપવાની બાબતે તોફાની ટોળાએ તોડફોડ કરી દીધી। ટોલ કર્મી પર બેફામ લાકડી અને ધોકાથી માર માર્યો। 10 થી વધુ તોફાની તત્વોએ લાકડીથી માર માર્યો। આ તસવીરો જુઓ, સીસીટીવીના આ દ્રશ્યો છે। હિંસક હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે। હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે। મારામારી અને તોડફોડનો આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો। પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે। તો પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર મારામારી થઈ। ટોલ આપવાની બાબતે તોફાની ટોળાએ તોડફોડ કરી હતી। ટોલ કર્મી પર બેફામ લાકડી અને ધોકાથી માર માર્યો। 10 થી વધુ તોફાની તત્વોએ લાકડીથી માર માર્યો હતો। હિંસક હુમલામાં ટોલકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે। આ મારામારી અને તોડફોડનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે। આ તસવીરો જુઓ। વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે ટોલ કર્મીઓ પર મારામારીનો જે બનાવ બન્યો છે, જે ટોળું હતું તેની કોઈ એકાદ વ્યક્તિની કોઈ અટકાયત કરવામાં આવી છે? ટોલ કર્મી સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસથી પંકજ, જે આ નેશનલ હાઈવે નંબર 8 પર પાલનપુરથી જે દિલ્હીને જોડતો નેશનલ હાઈવે છે, ત્યાં ખેમાણા ટોલટેક્સ પર રાત્રિ દરમિયાન તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો અને ટોલ આપવાની બાબતને લઈને 10 થી વધુ લોકોના ટોળાએ લાકડીઓ અને ધોકા વડે ટોલ કર્મી ઉપર હુમલો કર્યો હતો અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ હિંસક હુમલામાં ટોલ કર્મી ગંભીર રીતે ઘાયલ થતા તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અને આ ટોલ કર્મી દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે આ 10 જેટલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। જ્યારે આ ખેમાણા ટોલના જે મેનેજર છે તેમનું કહેવું છે કે વારંવાર આવા હુમલાઓ થતા હોય છે, ત્યારે આ ખેમાણા ટોલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અગાઉ પણ માંગ કરવામાં આવી હતી। અત્યારે તો પોલીસે 10 જેટલા અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કિશોર, આ જીવલેણ હુમલો છે અને આ જે તોફાની તત્વો હતા, શું તેઓ ટોલ આપવા નહોતા માંગતા એટલા માટે તેમણે માર માર્યો હતો કે પછી કોઈ જૂની અદાવત હતી? ટોલ કર્મીનું માનીએ તો જ્યારે આ લોકો આવ્યા ત્યારે ટોલ આપવાની ના પાડી હતી ને તે દરમિયાન જ આ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉશ્કેરાઈ ગઈને માર મારવામાં આવ્યો હતો। અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ ઈસમો કોણ હતા અને આ 10 ઈસમો ક્યાંના છે તેને લઈને પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો તોફાની તત્વો કેટલી હદે બેફામ બની ગયા છે એનો આ જીવંત નમૂનો, આ જીવંત બનાવ છે। બનાસકાંઠામાં ટોલ કર્મી પર લાકડી